હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં હશો બધા? જય અંબે, જય મહાકાલ, રાધે રાધે, હર હર મહાદેવ. માયસેલ્ફ હિરેન સર એન્ડ વેલકમ્સ યુ ટુ અગેન બચ્ચા પાર્ટી, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ. સ્વાગત છે દીકરાઓ તમારું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ ની અંદર. મારું નામ છે હિરેન સર. ચાલો હવે આજે આપણે આગળનો જે ટોપિક છે એ જોવા તરફ જઈ રહ્યા છીએ. જે આપણો આગળનો ટોપિક છે તે છે આપણું ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય આપણે સાબિત કરવાનો છે. ઓકે, તો આ જે સેશન છે, અત્યારે આપણે જે સેશન ભણવા તરફ જઈ રહ્યા છીએ દીકરાઓ, તે સેશનમાં આપણે જે ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે તો આપણે ઓલરેડી આગળ ભણી ચૂકેલા હતા, પણ ચલ બળ દ્વારા મળતો જે આપણો કાર્ય ઉર્જા પ્રમેય છે તે કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી આપણે અહીંયા લાવવાની છે. ઓકે, ચાલો તો ટોપિક નું હેડિંગ આપીએ. ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય. ચાલ તો આપણે ચલ બળ છે એના દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય જે છે તે આપણે સાબિત કરવા તરફ હવે જઈ રહ્યા છીએ. ચલો તો હવે આપણે જે છે શરૂઆતમાં ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે, અથવા તો નોર્મલી આપણે જે છે એ ગતિ ઉર્જા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરી ચૂકેલા હતા. બોલો દીકરાઓ. અને જે આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય આપણી પાસે હતો. ચલો હું અહીંયા લખી દઉં છું જે આપણે અત્યારે આમાં સાબિત કરવાનું છે. તો કાર્ય ઉર્જા પ્રમેય છે આપણી પાસે W બરાબર ડેલ્ટા કે. આવો હતો આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય. હવે ચલબળ દ્વારા સર કાર્ય ઉર્જા પ્રમેય માટે તો આગળ અમે ચલબળ દ્વારા થતું જે કાર્ય છે એના વિશેની વાત અમે લોકો ભણી ચૂકેલા હતા. ઓકે, ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે એ પણ આપણે ભણી ચૂકેલા હતા. ચલો એ પણ અહીંયા લખી દઉં છું કે ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે તે કાર્યનું સૂત્ર આપણને મળેલું W બરાબર ઇન્ટિગ્રેશન xi to xf f of x into dx, અથવા ખાલી તમે f into dx લખો તો પણ ચાલશે દીકરાઓ, કોઈ ફરક નહીં પડે, કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ચાલો તો હવે કે સર હવે આપણે આ લાવવાનું છે, આ પરિસ્થિતિ આપણે ચલબળ માટે લાવવાની છે, અને બીજું કે કાર્ય અને ગતિ ઉર્જા માટે લાવવાનું છે. તો હવે સર આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે. ઓકે દીકરાઓ, આપણી પાસે કઈ ઉર્જાનું સૂત્ર છે? આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે જે આપણે ભણી ચૂકેલા હતા આગળ, કે ગતિ ઉર્જા છે K બરાબર 1/2 mv². સર તમારે અહીંયા ગતિ ઉર્જા નથી લાવવાની. શું લાવવાનું છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે મારે આ જે સ્વરૂપ છે આ સ્વરૂપમાંથી મારે એને ફેરફારના સ્વરૂપમાં લઈ જવું છે. શાના સ્વરૂપમાં? ફેરફારના સ્વરૂપમાં. ફેરફાર જે છે એને દર્શાવવા માટેની બે સંજ્ઞાઓ હતી. આપણે આગળના સેશનમાં ઓલરેડી દીકરાઓ ભણી ચૂકેલા હતા. એક સંજ્ઞા તમારી જે હતી એ હતી યોયો હનીસિંગ, એટલે કે ટ્રાયેંગલ વાળો ડેલ્ટા, ત્રિકોણ વાળો ડેલ્ટા. અને બીજી જે સંજ્ઞા હતી તે હતું સ્મોલ ડી. સ્મોલ ડી એટલે કે તફાવત, પણ એ કેવો? નાનો તફાવત. હવે સ્મોલ ડી અથવા તો નાનો તફાવત છે એ તમને લોકોને ત્યારે જ મળે કે જ્યારે તમે જે તે પણ તમારી પાસે સૂત્ર હોય તે સૂત્રનું તમે શું કરો? વિકલન કરો ત્યારે. ઓકે, ચાલો તો હવે આપણી પાસે અહીંયા ગતિ ઉર્જાનું તો સૂત્ર છે જ. તો આ ગતિ ઉર્જાનું જે સૂત્ર છે તે ગતિ ઉર્જાના સૂત્રનું જો આપણે વિકલન કરીએ તો આપણને ગતિ ઉર્જામાં થતો ફેરફાર મળે. ચાલો તો આને વિકલનના સ્વરૂપમાં લઈ જઈએ. તો શું કરીએ કે આ જે છે આને કહી દઈએ રિઝલ્ટ નંબર 1. તો શું કરીએ? વિકલન કરીએ. વિકલન કરશો એટલે આપણને શું મળશે? ફેરફાર મળશે. શું મળશે? ફેરફાર. ઓકે, ચાલો તો વિકલન કરવાથી આપણને જે છે તે ફેરફાર મળશે, અને તે ફેરફાર કેટલો હશે તે વિશેનો ખ્યાલ આપણે હવે અહીંયા જોવાના છીએ. તો શાના માટે આ યુઝ કરીએ છીએ? ફેરફાર મેળવવા માટે. ઓકે,
ચાલો તો સમયની સાપેક્ષે વિકલન કરીએ, પણ કોની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષમાં વિકલન કરતા, પણ કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. એટલે છેદમાં શું આવે? સમય. ચાલો તો આને વિકલન કરી દઈએ. d by dt of k is equal to d by dt of 1 by 2 mv square. ઓકે સર, હવે અહીંયા dk કે ગતિ ઉર્જા જે છે તે ગતિ ઉર્જા તો કેવી રહેવાની છે દીકરાઓ? ગતિ ઉર્જામાં તો ફેરફાર આપણે લાવવાનો છે, તો એને એમને એમ જ રાખીએ. અહીંયા હવે વાત આવી સર 1/2 અચળ, દળ પણ અચળ, ખાલી બદલાશે. શું બદલાશે? વેગ બદલાતો હશે. તો અહીંયાથી સર વિકલનમાં 1/2 d by dt of, સોરી હજુ m પણ બહાર નીકળી જશે. 1/2 તો દીકરાઓ બહાર નીકળે જ છે, પણ સાથે સાથે બીજું શું બહાર નીકળી જશે? અહીંયા m પણ બહાર નીકળી જશે ને અંદર ખાલી બાકી બચશે d by dt of v square. શું બાકી બચશે? d by dt of v square. ચાલો, આ તો હવે આપણી x ની ઘાત વાળું જે સ્વરૂપ છે એનું વિકલનનું સ્વરૂપ આવ્યું. તો આપણી પાસે સૂત્ર છે જ કે d by dt of x raised to n હોય તો એનું વિકલન શું થાય? n x raised to n minus 1. આ આપણું વિકલનનું જે છે તે સૂત્ર છે. તો અહીંયા પણ દીકરાઓ એવું જ કંઈ આવે છે, જુઓ. ઓકે, અને જો આપણે અહીંયા dt ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. ઓકે, ચલો આ સૂત્રમાં હજુ એક સ્ટેપ હું મૂકી દઉં કે આપણે કોની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ? t ની સાપેક્ષમાં. જો x નું x ની સાપેક્ષમાં જ હોય તો 1 થઈ જાય, પણ t ની સાપેક્ષમાં હોય તો dx by dt જે સ્ટેપ છે તે હજુ પણ આપણી પાસે અહીંયા રહેશે. ઓકે, તો સર અહીંયા પણ એના જેવું જ છે. જે બદલાતી જતી ભૌતિક રાશિ છે એ તો છે વેગ, પણ જે છે સમયની સાપેક્ષે બદલાય છે, એટલે કે એનું વિકલન છે એનો જવાબ તો 1 નહીં આવે, પણ એ આપણી પાસે dv by dt ના સ્વરૂપમાં જ રહેશે. હા સર રહેશે. ચાલો તો હવે આગળ આને સોલ્વ કરતા જઈએ. તો આ શું મળશે? 1/2 એમને એઝ ઇટ ઇઝ રહેશે. v નું શું થઈ જશે? તો v માં ઘાત આગળ વિકલનનું જે સૂત્ર છે, વિકલનના સૂત્રમાં શું આવશે? તો કે વિકલનનું સૂત્ર એવું મળશે આપણને, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. જો અહીંયા મેં જ કરેલું છે, x ની n ઘાત હતી તો ઘાતને ક્યાં લઈ લીધી? આગળ લઈ લીધી, અને ઘાતમાં શું કરી દીધું? 1 નો ઘટાડો કરી દીધો. તો શું થશે? ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, એટલે ઘાત આગળ એટલે 2 આવશે, 1 ઘાત ઘટાડો એટલે v ની 1 ઘાત ઘટશે, એટલે કેટલી વધશે? 1 ઘાત જ વધશે. હજુ v નું t ની સાપેક્ષમાં બાકી રહ્યું, તો એ શું થશે? dv by dt. ઓકે, ચાલો તો હવે આને વ્યવસ્થિત ગોઠવીએ. તો સર 2 2 કેન્સલ, m into v બાકી બચ્યું, અને dv by dt એટલે થઈ જાય સર પ્રવેગ. dv by dt એટલે શું થઈ જશે દીકરાઓ? પ્રવેગ થઈ જશે. અહીંયા બચ્યું d by dt of k. ઓકે, ડાબી બાજુ તો એનું એ જ છે, d by dt of k. હવે સર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી m into a એટલે તો શું થઈ જાય? બળ થઈ જાય દીકરાઓ. શું થશે? m into a એટલે તો થઈ જશે સર બળ. તો ચલો અહીંયા આવી ગયું dk by dt is equal to m into a. આને ભેગું કરી દઈએ અને v માટે લખી દઈએ dx by dt. કેમ સર dx by dt લેવા તમે? કેમ કે એક બાજુ આપણી પાસે ગતિ ઉર્જામાં ફેરફાર છે, તો આ બાજુ ગતિ ઉર્જા તો આવી ગઈ, પણ સામેની બાજુ જે છે તે આપણે શું લાવવું પડશે? કાર્ય માટે લાવવું પડે સ્થાનાંતર. શું લાવવું પડે? સ્થાનાંતર. એટલે મેં જે વેગ છે એને ડાયરેક્ટ મૂકી દીધો સ્થાનાંતરના સ્વરૂપમાં. ઓકે, વેગને શું કરી દીધું આપણે? સ્થાનાંતરના સ્વરૂપમાં મૂકી દીધો. ઓકે, એ વસ્તુ ચલો હું અહીંયા લખી દઉં છું. પ્રવેગ બરાબર શું લખાય? વેગના છેદમાં સમય, અને વેગ બરાબર શું લખાય? અંતરના છેદમાં સમય. ઓકે, ચલો બસ આ બે વેલ્યુ જે છે એ આપણે અહીંયા મૂકેલી છે. ઓકે, અને dv by dt ની જગ્યા પર મેં મૂકી દીધું a, અને v ની જગ્યા પર dx by dt. ચાલો તો મૂકતા જઈએ. તો અહીંયા શું થઈ જશે? આ dk by dt is equal to f into dx by dt. તો બંને સાઈડ dt dt કેન્સલ. ઓકે, ચાલો તો બાકી બચ્યું dk બરાબર f into dx. આને કહી દઈએ રિઝલ્ટ નંબર 2. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા, પણ સર હજુ આપણે લાવવાનો છે ફેરફાર. આપણે શું લાવવાનું છે? આને ફેરફારના સ્વરૂપમાં જે છે એ લઈ જવાનું છે. તો હવે આને શું કરીએ? તો સર આ નાના ફેરફારમાંથી તમારે મોટો ફેરફાર લઈ આવવો છે. પહેલા આપણી પાસે તો ફેરફાર જ નહોતો,
સાદી કિંમત હતી, સાદી કિંમતમાંથી પહેલા આપણે નાના ફેરફારમાં લાવ્યા, એટલે કે પહેલા આપણે એનું કર્યું વિકલન, અને વિકલન કર્યા પછી હવે આપણે એને આ જે નાનો ફેરફાર ડી વાળો છે એમાંથી એને મોટો ફેરફાર ડેલ્ટા વાળો, એટલે કે ત્રિકોણ વાળો જે ડેલ્ટા છે એ ડેલ્ટા વાળા ફેરફારમાં આપણે આ જે આપણું સૂત્ર છે એને લઈ જવું છે. તો હવે જોઈએ કે ભાઈ એ ડેલ્ટા વાળા સ્વરૂપમાં મારે લઈ જવું હશે તો શું કરવું પડે? તો સર હવે આ બંને બાજુ જે છે એ તમારે સંકલન લેવું પડે. તો લખી દઈએ ચલો અહીંયા કે બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન કરતા. પણ હવે સર દુવિધા આપણી પાસે એક આવી કે બંને બાજુ સંકલન કરશો તો લિમિટ શું મૂકશો? સંકલનની કઈક લિમિટ તો મૂકવી પડશે ને, વગર લિમિટનું તો સંકલન દીકરાઓ થવાનું નથી. તો સંકલન માટે આપણે શું કરવું પડશે? તો સંકલન જે છે એના માટે આપણે મૂકવી પડશે લિમિટ. તો સર અહીંયા સંકલન માટે લિમિટ શું મૂકશો? તો હવે સંકલન માટેની જે લિમિટ છે એ આપણે ધારી લઈએ કે કોઈ પણ પદાર્થ છે એને શરૂઆત કરેલી છે, તેનું જે પ્રારંભિક સ્થાન છે એ ધારી લઈએ આપણે કે કોઈ પણ પદાર્થ છે એનું પ્રારંભિક સ્થાન ધારો કે છે કેટલું? xi, અને એ સ્થાન પર તેની જે પ્રારંભિક જે ગતિ ઉર્જા છે તે પ્રારંભિક ગતિ ઉર્જા છે ki જેટલી. પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? ki જેટલી. એવી જ રીતે આ જે પદાર્થ છે તે અંતિમ સ્થાન પર પહોંચે છે કે જેને આપણે દર્શાવીએ છીએ xf વડે. એ સ્થાન પર તેમની જે અંતિમ ગતિ ઉર્જા છે તેની અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? તો કે એની અંતિમ ગતિ ઉર્જા છે kf જેટલી. ઓકે, અંતિમ ગતિ ઉર્જા કેટલી છે દીકરાઓ? તો કે અંતિમ ગતિ ઉર્જા એમની જે છે તે kf જેટલી અંતિમ ગતિ ઉર્જા છે. ઓકે, ચાલો તો આ બાજુ સ્થાનનું છે અને આ બાજુ છે તે ગતિ ઉર્જાનું છે. તો લખી દઈએ બંને બાજુ સંકલન. ચાલો તો ઇન્ટિગ્રેશન ki to kf 1 dk is equal to integration xi to xf f into dx. ચલો મેં તમને અહીંયા પણ કીધેલું કે f of x dx લખો કે f into dx લખો, કોઈ ફેરફાર થવાનો નથી. તો સર આ તો સીધું આવી ગયું કાર્ય. ચલો તો એક બાજુ કાર્ય આવી ગયું, પણ હવે તમારે અહીંયા જે છે એ લાવવાનું છે શું? તો અહીંયા આપણે લાવવાનું છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ઓકે, ચાલો તો બંનેમાં જ ફેરફાર લાવીએ. 1 dk નું સંકલન શું થાય? તો કે 1 dk નું સંકલન, 1 નું સંકલન ખાલી થઈ જાય k. લિમિટ ક્યાં સુધી? ki થી kf સુધી. એવી જ રીતે અહીંયા f અચળ આવી જશે. 1 dx નું સંકલન શું થશે? x, અને લિમિટ xf થી xi થી xf સુધી. હવે લિમિટ મૂકીએ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો પહેલા ઉપરની લિમિટ મુકાય એટલે કે kf, માઇનસ પછી નીચેની લિમિટ મુકાય એટલે કે ki. તો અહીંયા પણ f, અને પહેલા ઉપરની લિમિટ એટલે કે xf અને પછી નીચેની લિમિટ એટલે કે xi. તો સર આ kf માઇનસ ki એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો આ તો આવી ગયો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે, બરાબર સર. અહીંયા આવી ગયું f ઇન્ટુ સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા x. તો સર સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર. તો આ જે છે એ તો આવી ગયું સર અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા શું આવી ગયું જમણી બાજુ? તો કે જમણી બાજુ જે છે તે સર આવી ગયું અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર. તો સર આ થઈ ગયું કાર્ય. તો અહીંયા આવી ગયું આપણું કાર્ય ઉર્જા પ્રમેય જે છે તે સાબિત. જોઈ લો. ચલો આખો જે કાર્ય ઉર્જા પ્રમેય જે છે તે આપણો કાર્ય ઉર્જા પ્રમેય થઈ ગયો અહીંયા સાબિત. બોલો દીકરાઓ, ખબર પડી ગઈ આજે આપણો કાર્ય ઉર્જા પ્રમેય છે તે તો નોર્મલ જ છે, એકદમ ઈઝી થિયરી છે. કોઈ એવી હાર્ડ એન્ડ ફાસ્ટ થિયરી છે નહીં દીકરાઓ કે જેમાં તમે લોકો અટવાઈ જાઓ એવું કોઈ. ઓકે, એકદમ ઈઝી થિયરી છે, કોઈ અઘરી થિયરી નથી. અને આ જે થિયરી છે એ મે બી તમને પૂછાઈ શકે 2 માર્ક્સમાં, વધુમાં વધુ. એનાથી વધારે માર્ક્સ માટે આ જે થિયરી છે તે અવેલેબલ નથી. ચાલો હવે આપણે વાત કરીએ તો અહીંયા સર આપણે યુઝ કરેલો છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જો અહીંયા F બરાબર આપણે શું લખેલું છે? F બરાબર ma આપણે એવું લીધેલું છે, અને જે આપણે ક્યાંથી લઈએ કે ન્યૂટનની ગતિ જે છે એના બીજા નિયમ પરથી આપણે વાત કરી શકીએ. ઓકે, તો હવે આપણે સર વાત કરીએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપણે યુઝ કરેલો છે? તો આ જે કાર્ય ઉર્જા પ્રમેય છે એ ન્યૂટનની ગતિના બીજો નિયમ જે છે એને કમ્પ્લીટલી આપણને સાબિત કરીને આપશે ખરું? તો કે હું તો ના પાડું છું દીકરાઓ, કેમ કે કમ્પ્લીટલી સાબિત કરીને આપશે નહીં. એક તો એનું પહેલું જ રીઝન કે બળ જે છે એ પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની જગ્યા પર આપણે અહીંયા વાત કરીએ છીએ કાર્ય અને બીજી વાત કરીએ છીએ ઉર્જા. તો
તો કાર્ય પણ અદિશ રાશિ છે અને ઉર્જા જે છે એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ જ છે. તો બળ માટે સર આપણે વાત કરીએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ સદિશ રાશિઓ માટે વાપરી શકાય છે. પણ અહીંયા તો જે આપણે વાત કરી આ તો અહીંયા જવાબ જ બંને રાશિઓ જે છે અદિશ રાશિઓના સ્વરૂપમાં જ આવે છે. ઓકે, તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું આ જે છે એ થિયરી પોતે શું નહીં કરે? એનું જે છે એ સોલ્યુશન આપશે નહીં. એટલે કે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એની સાબિતી જે છે એ આ નિયમ આપી શકશે નહીં. કેમ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ને એ કોઈ પણ ક્ષણે એટ અ ટાઈમ ગમે તે ક્ષણે કોઈ પણ ક્ષણે તે દળ અને પ્રવેગ અથવા તો વેગ અને પ્રવેગને એક સાથે સાંકળવાનું કામ કરે છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફેરફાર તમારા બહુ મોટા ફેરફાર આવે છે. એટલે તમને તાત્કાલિક ક્ષણ માટેની કોઈ પણ ભૌતિક રાશિ તમને આ જે થિયરી છે એના પરથી મળતી નથી. ઓકે, ચાલો હવે બીજી વાત કરીએ કે સર ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ જે છે એ પોતે સદિશ રાશિ છે. તો એ પોતે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે તમે દ્વિપરિમાણમાં પણ યુઝ કરી શકો, ત્રિપરિમાણ છે એમાં પણ યુઝ કરી શકો. પણ કાર્ય ઉર્જા પ્રમેયની આપણે વાત કરીએ દીકરાઓ તો કાર્ય ઉર્જા પ્રમેય જે છે એને આપણે અદિશ રાશિ છે એટલે એને તમે દિશા દર્શાવી શકવાના નથી. હવે તમે એને દિશા દર્શાવી શકતા ના હોય તો કાર્ય ઉર્જા પ્રમેય જે છે એને તમે કોઈ પણ દિવસ દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં દર્શાવવાની વાત કરો તો એને તમે કોઈ પણ દિવસ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં દર્શાવી શકવાના નથી. બોલો, ખબર પડી? ચલ બળ દ્વારા જે આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરતા હતા, જે આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવાનો હતો તો ચલ બળ દ્વારા આપણે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરી દીધેલો છે. ઓકે, ચાલો તો હવે વાત કરીએ તો હવે કાર્ય જે છે એ સર કાર્ય જે છે એ તો આમ ગણીએ ને તો આપણે જે છે એ ધક્કો મારીએ પદાર્થને તો એવું કહેવાય કે આપણા દ્વારા પદાર્થ પર કાર્ય કર્યું. અને પદાર્થ જો આપણા પર કાર્ય કરે અથવા તો પદાર્થ આપણને ધક્કો મારે તો શું કહેવાય? પદાર્થ દ્વારા આપણા પર કાર્ય કર્યું. હવે પદાર્થ વડે કાર્ય ક્યારે થયું અને પદાર્થ દ્વારા કાર્ય ક્યારે થયું એવું આપણે કહેવું હોય તો એ આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે તમે કોઈ પદાર્થને બળ લગાવો છો અથવા તો ઉર્જા આપો છો અને જો એની ગતિમાં વધારો થાય અથવા તો એનું સ્થાનાંતર જે છે એ પ્લસ થાય તો સ્થાનાંતર પ્લસ થાય તો એનો મિનિંગ શું થઈ જાય? સ્થાનાંતર વધે છે. સ્થાનાંતર પ્લસ થાય તો એનો મિનિંગ શું થાય છે? સ્થાનાંતર વધે છે. સ્થાનાંતર વધે એટલે ગતિ ઉર્જામાં વધારો થાય. તો ગતિ ઉર્જામાં વધારો થાય તો કાર્યમાં પણ શું થાય? વધારો જ થાય. ઓકે, તો જો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો ગતિ ઉર્જામાં વધારો થાય અને ગતિ ઉર્જામાં થયેલો જે વધારો જે છે એ જે આપણી બોડી છે અથવા તો વસ્તુ છે તેના પર કાર્ય કરવામાં વપરાય જાય. એટલે જો ગતિ ઉર્જાના અનુસંધાનમાં દીકરાઓ આ એક શોર્ટકટ મેથડ જેવું છે. હું તમને કહું છું એક ઇમ્પોર્ટન્ટ થોડા જે છે એ આપણા પોઈન્ટ્સ છે ગતિ ઉર્જાને રિલેટેડ જે તમને તમારી ટેક્સ્ટ બુકમાં જોવા મળશે નહીં. જો ચાલો હવે વાત કરીએ, આ એક્સ્ટ્રા છે. ઓકે, જો બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે. બળ અને સ્થાનાંતર બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હોય ત્યારે ગતિ ઉર્જામાં શું થાય? તો કે ગતિ ઉર્જા જે છે એમાં વધારો થાય. ગતિ ઉર્જામાં શું થાય? વધારો. તો ગતિ ઉર્જામાં વધારો થાય છે એનો મિનિંગ શું થાય છે? કે આપણે ધક્કો માર્યો અને એ પદાર્થ જે છે તે પદાર્થની ગતિમાં વધારો થયો એટલે કાર્ય કોના પર થયું? પદાર્થ પર. કોના પર કાર્ય થયું? વસ્તુ પર અથવા તો પદાર્થ પર કાર્ય થયું છે એવું કહેવાય. તો આ ગતિ ઉર્જામાં વધારો થાય તો પદાર્થ પર કાર્ય થયું કહેવાય. કાર્ય કોના પર થયું કહેવાય? પદાર્થ પર જે છે તે કાર્ય થયું છે તેવું કહેવાશે. હવે જો એના ગલટા વિરુદ્ધ લઈએ આપણે કે જો બળ અને સ્થાનાંતર જે છે એ બંને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં. એ બંને જે છે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. તો એ બંને જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે ત્યારે ગતિ ઉર્જામાં જે છે એ શું થશે? તો કે ગતિ ઉર્જામાં જે છે તે ઘટાડો થશે. તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય એનો મિનિંગ શું થાય?
કે ગતિ ઉર્જા ઘટે છે એનો મીનિંગ શું છે કે આપણે ધક્કો મારીએ છીએ છતાં પણ એનો વેગ વધતો નથી, એટલે કે પદાર્થ આપણા પર કાર્ય કરે છે. શું કહેવાય? પદાર્થ જે છે તે આપણા પર કાર્ય કરે છે, એટલે કે પદાર્થ વડે કાર્ય થાય છે. પદાર્થ વડે કાર્ય થાય છે. આવું ક્યારે મળે? જો આના ઉદાહરણની વાત કરીએ. આનું ઉદાહરણ શું? તો કે F અને D બંને એક જ દિશામાં હોય, એટલે કે તમે કોઈ બોલ જે છે એને ઉછાળો છો અથવા તો બોલને ફેંકો છો. તો બોલને ફેંકો એ જે છે તમે જે દિશામાં બળ લગાવો એ જ દિશામાં બોલ જે છે એ શું થાય? કન્ટિન્યુઅસલી આગળ જાય. તો એ જે છે બંને એક જ દિશામાં છે ને બોલની ગતિ ઉર્જામાં વધારો થતો જાય છે. તમારા હાથમાં હતો ત્યારે સ્થિર હતો, જેવો તમે છોડ્યો એટલે એની ગતિ જે છે એ મળી અને એની ગતિ ઉર્જામાં વધારો થતો ગયો. અને જ્યારે F અને D બંને પરસ્પર વિરુદ્ધ હોય, આ ક્યારે? કે પદાર્થ વડે કાર્ય થયું છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે બોલને જે છે તમે ઉછાળેલા બોલને તમે પકડવાનું કામ કરો. આ જે ફેંકેલો બોલ હતો તે ફેંકેલા બોલને જો તમે જ્યારે પકડવાનું કામ કરશો, શું કરશો? જે આપણે ફેંકેલો બોલ છે તે ફેંકેલા બોલને જ પકડવાનું કામ કરશો, એટલે કે આપણે જે બળ લગાવશું, ઓકે, આમ આપણે તો નહીં પકડીએ, ઓકે, તો બોલને પકડો છો ત્યારની જે કન્ડિશન છે એમાં આ થશે કે બળ અને ગતિ બંને પરસ્પર કેવા હશે? વિરુદ્ધ હશે. ઓકે, અને એ ગતિ વિરુદ્ધ હોય તો જ ગતિ ઉર્જામાં ઘટાડો થાય ને, અને તો જ છેલ્લે બોલ જે છે સ્થિર થાય. નહીતર તો બોલ સ્થિર જ ન થાય. આપણે પકડીએ હાથ આખો આપણો આમ છોડીને આખો ફરીને બોલ પાછળ નીકળી જાય, પણ એવું થતું નથી. બોલ આપણા હાથમાં જ થોભાઈ જાય છે. તો એનો મિનિંગ શું થઈ ગયો? આ જે છે તે. હવે આવી બીજી પરિસ્થિતિ પણ ઘણી બને જેમાં તમે બળ લગાવો અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં એવું થતું હોય. એના માટે જો તમે કોઈ જગ્યા પર ગયા હોય, કોઈ મોટા એવા હેવી શોરૂમમાં, ત્યાં મોટા દરવાજા હોય ને પાછળ જે છે ને પેલા ડોર ક્લોઝર લગાવેલા હોય, નવા ડોર ક્લોઝર હોય ને હાઈ પ્રેશર વાળા હોય ને, તો તમે એને ખૂબ જ બળપૂર્વક ધક્કો મારો ને છતાં એ તમને દરવાજો અમુક ટાઈમે તમારી તરફ ધક્કો મારે. તમે દરવાજો ખોલવાની ટ્રાય કરો છતાં પણ તમારાથી એ દરવાજો ખુલી શકે નહીં. ઓકે, પણ એ દરવાજો તમને સામેની બાજુ તમને ફરી પાછો ધક્કો મારે, એટલે કે તમે જે છે એ સ્કીપ થાવ. શું થાવ? તમે જે છે એ સ્કીપ થાવ. ઓકે, તો આ બંને પરિસ્થિતિ છે કે કાર્ય પદાર્થ પર ક્યારે થયું એ કહેવા માટે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ આજના સેશનમાં દીકરાઓ. સો બાય બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. રાધે રાધે, જય મહાકાલ, જય અંબે. બાય દીકરાઓ.